ઘણા બધા કણોનું મિશ્રણ હોય છે જેને આપણે વિષમાંક મિશ્રણ કહીએ છીએ. તો આ જે વિષમાંક મિશ્રણ ધરાવતું વાતાવરણ છે એના ઉપર જ્યારે સૂર્યનું કિરણ પડે છે, મતલબ કે સૂર્યનું કિરણ એના ઉપર આપાત થાય છે ત્યારે એ શું કરે છે તો એ પરાવર્તન પામે. શું પામે છે? પરાવર્તન પામે છે. અને પરિણામે આપણી આંખ સુધી એ શું થાય છે? દેખાય છે, એટલે કે દ્રશ્યમાન થાય. શું થાય છે ભાઈ? દ્રશ્યમાન થાય છે. અને એને આપણે શું કહીએ છીએ? ટિન્ડલ અસર કહીએ છીએ. એક એની એવી નોર્મલાઇઝેશન આકૃતિ દ્વારા સમજાવી શકું છું મને. આકૃતિ દ્વારા આપણે કહી શકીએ જેમ કે ભાઈ આપણું વાતાવરણ શું છે? આપણું વાતાવરણ અથવા એનું પામ છે પરાવર્તન પામ છે. અને અહીંયા આપણે જે ઊભા છીએ એ આપણી આંખ સુધી આ કિરણ પહોંચે છે. અને પરિણામે આપણે આ બધા પ્રકારના કણોને જોઈએ છીએ. અને જેને શું કહેવાય છે ભાઈ? ટિન્ડલ અસર કહેવાય. આખા જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ટિન્ડલ અસર. જો એ વ્યવસ્થિત ફરી એકવાર સમજી લઈએ કે જ્યારે સૂર્યનું કિરણ પુંજ વાતાવરણમાં રહેલા વિષમાંક મિશ્રણના કોઈ કણ પર પડે છે અથવા કોઈ કણો પર પડે છે ત્યારે તે શું કરે છે તો એ કણ એ પરાવર્તન પામી અને દ્રશ્યમાન થાય એટલે દેખાવું દ્રશ્યમાન થાય છે. અને આને શું કહેવાય છે ભાઈ? ટિન્ડલ અસર કહે છે. ખ્યાલ આવી ગયો? ટિન્ડલ અસર ક્યાં જોવા મળે છે? તો કે ટિન્ડલ અસર એક તો જ્યારે બંધ ઓરડાની અંદર સૂર્યનું કિરણ સીધી રેખા એટલે સૂર્ય રેખામાં દાખલ થાય પરિણામે આપણે નાના રજકણો જોઈ શકીએ છીએ. એને પણ ટિન્ડલ અસર કહેવાય. એક મોટા ગાઢ જંગલોની અંદર જ્યારે સૂર્યનું કિરણ આપાત થતું હોય, મતલબ એના ઉપર જ્યારે દાખલ થતું હોય ત્યારે સૂર્ય માર્ગ સ્વરૂપે આપણને સીધી રેખાની અંદર આપણે નાના પ્રકાશના માર્ગ જોવા મળતા હોય અને એ માર્ગની અંદર પણ ધૂળના રજકણો આવતા રજકણો જોવા મળે. એને પણ શું કહીએ છીએ ભાઈ? ટિન્ડલ અસર કહેવાય છે. તો પહેલો જ મુદ્દો થાય ટિન્ડલ અસર એટલે ચલો ટિન્ડલ અસરની વ્યાખ્યા શું થઈ? તો કે જ્યારે સૂર્યનું કિરણ પુંજ વિષમાંક મિશ્રણમાં રહેલા વાતાવરણના કણ પર પડે છે ત્યારે તે શું થાય છે? પરાવર્તન પામે છે. અહીંયા આપાત થાય અને અહીંયા પરાવર્તન. અને આપણને અહીંયા શું થશે તો કે દ્રશ્યમાન થશે. હવે વળી ભાઈ શું થાય છે? દ્રશ્યમાન થાય છે જેને ટિન્ડલ અસર કહેવાય છે. અહીંયા લખી છે સૂર્યનું કિરણ પુંજ